વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા કાચા પાકા 3 મકાનોમાં એકાએક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાના પાસે 3 કાચા પાકા મકાનમાં એકાએક આગ લાગી હતી। જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુમાં આવેલા અન્ય 2 મકાનોમાં પણ આગની લપેટમાં લઈ લીધા હતા। બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડને જાણ થતાની સાથે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક એક યુવક દ્વારા આગ પર ડોલ ભરીને પાણી નાખીને આગ પર કાબુ મેળવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો। આગ પર કાબુ મેળવવા પહોંચેલી ફાયર બ્રિગેડે ટૂંક જ સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મકાનમાં રહેલા ઘરવખરી સહિતના સામાન બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી।